श्री वल्लभाधीश की जय। श्याम सुंदर श्री हमने महारानी जी की जय। श्री गिरिराज धरण की जय। सौंदर्य निजरदगतम प्रकटितम स्त्री गूढ़ भावात्मकम पुरुपंच पुनस्तदंतर्गतम प्रावि विशत स्वप्रिय संश्लिष्टारु भयोर्वरस्मय कृष्ण ही यत साक्षिकम रूपम त्रत तृतीयात्मकम परम विधेयम सदा शिवल्लभम। पुष्टिमार्गीय सर्वज्ञ करुणा रसस पूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। श्री वल्लभना लाडीला जन, आप सर्वने मारा स्नेह शबर जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, આપણે સર્વ ભેગા મળી શ્રી ઠાકોરજીની વડાઈ અનુસંધાની જાય આપણે ભગવદ્ ગુણાનુવાદનું ચર્વણ કરી રહ્યા છે। આજે આપણે પવિત્ર એકાદશી અંતર્ગત શ્રી મહાપ્રભુજી મહત કૃપા આ સમસ્ત વૈષ્ણવ દૈવી સૃષ્ટિ માટે થઈ છે। એ પવિત્ર એકાદશીને અંતર્ગત આપણે કંઈક સુંદર શ્રી વલ્લભના હૃદયમાં બિરાજિત ભાવ, શ્રી ઠાકોરજીના હૃદયમાં બિરાજિત ભાવ જે આપણા પર જે કૃપા કરી જાય યુગલ સ્વરૂપે, એ વિષય અંતર્ગત આપણે કંઈક ભાવ દર્શન કરવાનો પ્રયત્ન કરીશું। આપ સર્વે શ્રી આચાર્ય બાલકોના વચનામૃત અનેકવિધ ગ્રંથ સાહિત્યમાં આપણે વાંચન કર્યું હશે, શ્રવણ કર્યું હશે, છતાં પણ આ એક એવું સુંદર મધુર શ્રી ઠાકોરજીના ગુણાનુવાદ છે કે એને વખતો વખત એનું ચર્વણ કરવાથી નિત્ય નવતન એમાંથી આપણને નિષ્ઠતા પ્રદાન થતી હોય છે, નવપલ્લવિત ભાવનું સર્જન થતું હોય છે। એ નાતે આ સુંદર પાવિત્ર શ્રાવણ માસના દિવસો ચાલી રહ્યા છે। આ પાવિત્ર શ્રાવણ માસમાં સમસ્ત અનેકવિધ ઉત્સવના પ્રકારો સમાવિષ્ટ થયેલા છે। એમાં મુખ્યત્વે આપણે સમજીએ તો શ્રાવણની અષ્ટમીના દિવસે શ્રી ઠાકોરજીનું પ્રાગટ્ય, નવમીના દિવસે નંદ મહોત્સવ અને શ્રાવણ સુદ એકાદશીના દિવસે જ્યારે શ્રી ગોકુલચંદ્રમાજીનો પ્રાદુર્ભાવ થયો અને બ્રહ્મ સંબંધી આજ્ઞા થઈ છે, એ અલૌકિક દિવ્ય અદ્ભુત અનિર્વચનીય પ્રસંગ અને દ્વાદશીના દિવસે આપણા સર્વના પુષ્ટિ માર્ગનો પ્રાગટ્ય દિન છે। જાણે નિતાંત હજારો વર્ષોથી જે અવસરની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને પ્રતીક્ષા શ્રાવણ સુદ એકાદશીએ આપણી પ્રતીક્ષાનો અંત આવી રહ્યો છે। ભલે પ્રતિવર્ષ શ્રાવણ સુદ એકાદશીને આપણે માની રહ્યા છે, પરંતુ એ જે એક વર્ષનો સમય જાય છે તે હૃદયમાં એવી અનુભૂતિ થાય છે કે વાલા કેટલાય વર્ષો થઈ ગયા, હજારો વર્ષોથી વિખૂટો પડી ગયેલો જીવ આ જે પડી પલની પ્રતીક્ષામાં છે એ પુનઃ હૃદયમાં તાપ ભરી આવે છે। ત્યારે શ્રી વલ્લભ, મારા વલ્લભની તો શું વડાઈ કરું મેં કે આપ શ્રીને જે શ્રાવણ સુદ એકાદશીની પવિત્ર એકાદશીના અંતર્ગત આપણે જ્યારે એ લીલાત્મક ભાવને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મારા વાલા વૈષ્ણવો, આપણે થોડુંક પૂર્વાર્ધમાં એકાદશીની પૂર્વાર્ધની લીલા જે છે એ લીલાને સહજ શ્રવણ કરી અને આ પવિત્ર જેમ શ્રી પુષ્ટિમાનનો પ્રાગટ્ય દિન છે એમ મારા શ્રી પવિત્ર શ્રી મારા આચાર્ય ચરણે જે મધ્યરાત્રિએ શ્રી ગોકુલચંદ્રમાજીના શ્રીકંઠમાં પવિત્ર આરોહિત કર્યું છે એ પવિત્રના અનુસંધાનની પૂર્વાર્ધની લીલાને પણ આપણે યાદ કરીશું। તો એ પવિત્રાની વિશેષ પાવિત્રતા આપણા હૃદયમાં સમાવિષ્ટ થઈ આપણા હૃદયના ભાવો આ દિવસે જ્યારે ઠાકોરજીને પવિત્ર ધરવા જઈ રહીશું, શ્રી ગુરુવરને જ્યારે આપણે પવિત્ર ધરીશું તો કદાચ આ ચર્વિત ભાવો આપણાને વિશેષ સુખનું પ્રદાન કરશે। માટે પૂર્વાર્ધની લીલાને હું અગાઉના શ્રી અમનાજીની કૃપા અંતર્ગત આ સત્સંગ હું કહી ચૂકેલો છું, છતાં પણ સંક્ષિપ્તમાં આ લીલાને યાદ કરી અને પવિત્ર એકાદશીના એ પવિત્ર મિશ્રી દ્વાદશ ઇત્યાદિ પર આપણે ભાવ દર્શન કરીએ। તો પૂર્વાર્ધની લીલામાં સારસ્વત કલ્પમાં શ્રી ઠાકોરજી કૃષ્ણ પ્રભુચંદ્રએ અત્યાધિક નિર્દોષ સુંદર 11 વર્ષ ને 52 દિવસ સુધી
વ્રજભક્તો સહિત સમસ્ત વ્રજને પોતે સુખદાન દીધા છે, અનેકવિધ પ્રકારની લીલાઓ કરી છે. અને પ્રભુ જેમ યદા યદા હિ ધર્મસ્ય, એ નાતે જ્યારે પ્રભુને અનેકવિધ લીલાઓ કરવાની હોવાથી આપ 11 વર્ષે 52 દિવસ પછી આપને મથુરા ગમન જવાનું છે. કારણ કે આગળની લીલા હવે આપે કરવાની છે. ત્યારે અક્રૂરજી મહારાજ મથુરાથી શ્રી કૃષ્ણ ભગવાનને પધરાવવા માટે આવી રહ્યા છે. અને જ્યારે અક્રૂરજી જ્યારે વ્રજમાં પ્રવેશ કરે છે ત્યારે અક્રૂરજીએ જોયું છે કે વ્રજભૂમિમાં શ્રી ઠાકોરજીના શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ ચિહ્નની છાપ દેખાય છે. અને જ્યાં દેખે છે ત્યારે તન પુલકિત વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, આપસીના શ્રીંગમાં રોમાંચ પ્રગટ થઈ જાય છે. અને રોમાંચ પ્રગટ થતાની સાથે અક્રૂરજી મહારાજ એ ચરણ ચિહ્નની રજમાં પોતે લોટી રહ્યા છે. બહુ સુંદર કીર્તન છે કે તન પુલકિત વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ. ગોવિંદ એટલે ગો માને ઇન્દ્રિય, વિંદ માને ઇન્દ્રિયોના સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી કહેતા મારા શ્રી ઠાકોરજી. અને જે ગોવિંદ કુંડમાં સ્નાન કરવાની વાત આવે છે, પરંતુ વાસ્તવમાં સ્નાન ક્યાં કરવાનું છે કે જ્યાં પ્રેમપુંજ સ્વરૂપ શ્રી ઠાકોરજી છે, એ ઠાકોરજીની અનેકવિધ રસાત્મક લીલાઓ જે છે એ રસાત્મક લીલાઓની વળાઈમાં આ મન અને ચિત્તને ડૂબાડી દેવાનું છે. ગોવિંદ કુંડ મેં નહીએ તન પુલકિત વ્રજ રજ મેં લોટત. વ્રજ રજમાં લોટવું એટલે કે વ્રજમાં જે કંઈ થયેલી લીલાઓ છે એ લીલાઓમાં અવંતર લીલાઓના સ્મરણમાં આપણે ચિત્તની સ્થિતિ સ્થિર થવી. અને જ્યારે એ સ્થિતિ સ્થિર થાય ત્યારે એમાંથી પ્રગટિત જે પ્રભુનો રસ જે છે એ રસમાં પ્લાવિત થવું એ ગોવિંદ કુંડમાં નાયું કહેવાય. તો જ્યારે આ પ્રકારનું અક્રૂરજી મહારાજે અહીં લોટ્યા થકી જ્યારે નંદ ભવનમાં આપ આવી રહ્યા છો અને નંદ ભવનમાં આપ આવ્યા છો, વાયુ વેગે સમાચાર સમસ્ત વ્રજમાં ફેલાઈ ગયા કે આપણો લાડીલો, આપણો કૃષ્ણ કનૈયો, આ શ્યામ સુંદર હવે વ્રજ છોડીને મથુરા પધારી જશે. વાયુ વેગે સમાચાર સમસ્ત વ્રજમાં ફેલાઈ ગયા છે. સમસ્ત વ્રજ ગોપી ગાય વ્રત વ્રજા લતા પ્રત્યેક વ્રજ લીલાના પ્રત્યેક સ્વરૂપો શોકમગ્ન થઈ ગયા છે, શોકાતુર થઈ ગયા છે કે હવે અમારો મનનો માણીકર, અમારો પ્રીતમ, અમારો વાલો કૃષ્ણ હવે અમને છોડીને જતો રહેશે. અત્યાધિક વિકટ વાળું વાતાવરણ થયું છે, શોકાગ્રસ્ત થઈ ગયા છે સમસ્ત. શ્રી ઠાકોરજીને આ પલની, આ વ્રજભક્તોના મનોદશા, એમની વ્યાકુળતાની પ્રભુને ખબર હતી. જ્યારે પોતાનો અત્યાધિક પ્રીતમ હોય, અત્યાધિક કોઈ પ્રિય હોય અને આપણાથી દૂર જાય, કેવી વેદના થતી હોય. સહજ લૌકિકની પરિકલ્પના કરી આ અલૌકિક સ્વરૂપની ઝાંખી કરો કે શું થતું હશે મારા વાલા વ્રજભક્તોને. અને જ્યારે આ પ્રકારના સમાચાર ફેલાઈ ગયા છે, સવાર થઈ છે, પ્રત્યેક વ્રજભક્તના હૃદયમાં ઊંડે ઊંડે એવું હતું જ કે હવે લાલો જશે, હવે કનૈયો જશે, હવે શ્યામ સુંદર જશે, પુનઃ પાછા ક્યારે નહીં આવે. ત્યારે વહેલી પરોળમાં, વહેલી સવારમાં સમસ્ત ચારે દિશામાંથી વ્રજભક્તોના ટોળે ને ટોળા નંદ ભવનમાં જામ્યા છે કે વાલો મારો પધારી રહ્યો છે, અંતિમ ઝાંખી થશે. પ્રભુ વગર જીવાય નહીં, એની વ્યાકુળતામાં સર્વની વાણી બંધ થઈ ગઈ છે. આજે નૈન વાત કરી રહ્યા છે, અશ્રુપાત કરીને નૈન વાત કરી રહ્યા છે. સવારે શ્રી ઠાકોરજી એમને પણ હતું કે મારા વ્રજભક્તોની શું દશા છે. સાથે સાથે એ હતું કે મારા માતા પિતા નંદ બાવાને શ્રી જશોદા મૈયા જે મને પલકવાર પણ જુદો થવા નથી દેતા, એમની પણ ભીતરની જે વ્યાકુળતા, જે મનોદશા છે, જે ચિંતા છે, પ્રભુને થાય છે કે હું જતો રહીશ તો મૈયા મારા વગર નહીં જીવી શકે. ત્યારે શ્રી ઠાકોરજી નંદ ભવનની ભીતરમાં ગયા છે. જશોદા मैया नंद बाबा ने आप कही रहे છો कि मैया मैंने 11 वर्ष 52 दिन तक बहुत अच्छी अच्छी लीलाओं की है, में से आपको कौन सी लीला के कौन से स्वरूप में आसक्ति है जो आपको प्रसन्नता देती है, जो आपको मोदनीय लगती है. ता समय श्री यशोदा मैया ने कही कि लाला जा समय तूने गिरिराज जी जे धारण किए तो वह लीला का स्वरूप मुझको बहुत आसक्ति है, मुझको बहुत प्रसन्नता व्यापती है, मुझको बहुत मोदनीय लगता है. तत्क्षण श्री ठाकुर जी પોતાની ભીતરમાંથી એ ગિરિરાજજી ધારણ કરવાનું સ્વરૂપ શ્રી ગોવર્ધન ધરણ, જેને આપણે શ્રીનાથ દ્વારમાં જે દર્શન કરી રહ્યા છે, એ મારા પ્રાણપ્રિય શ્રીજી બાવા, એ શ્રીનાથજી બાવા તત્ક્ષણ આપસીની ભીતરમાંથી ત્યાં પ્રગટ થયા છે. એ સ્વરૂપ ત્યાં પ્રાદુર્ભાવ થયું છે.
પ્રભુમાંથી જે સ્વરૂપ પ્રભુએ પોતાનું એ સ્વરૂપને પ્રગટ ત્યાં કર્યું છે. અને શ્રી યશોદા મૈયા નંદ બાવાને કીધું છે કે આપ આ સ્વરૂપનું સેવન કરજો. જે સુખ મારા થકી મળી રહ્યું હતું એ સુખ આપણે સદાયને માટે મળશે. ઇતિહાસ કહે છે, ગર્ગ સંહિતામાં લખ્યું છે કે નંદ બાવા અને યશોદા મૈયા જ્યાં સુધી જીવ્યા છે ત્યાં સુધી આ સ્વરૂપને સેવા કરી છે. અને જ્યારે આપ નિત્ય ગોલોક લીલાધામમાં પધાર્યા છે ત્યારે આ સ્વરૂપ શ્રી ગિરિરાજની કંદરામાં પધારી ગયું છે. ગર્ગ સંહિતામાં ઉલ્લેખ છે કે ત્યાર પછી 4500 વર્ષ પછી આ જ સ્વરૂપ પુનઃ પાછું ઉજાગર થશે. જે હમણાં આપણી પાંચમ ગઈ છે શ્રાવણ સુદની, કે ગિરિકેન્દ્રામાંથી પ્રગટ થયા પ્રભુ આપ શ્રી ગોવર્ધન નાથજી જે ધોળ ગઈએ છે અને શ્રી ઠાકોરજી પ્રાગટ્યનો પ્રકારની લીલામાં વર્ણવિત છે એ બીજું કોઈ સ્વરૂપ નહીં, એ આ જ સ્વરૂપ સારસ્વત કલનું મન્મથ કૃષ્ણનું સ્વરૂપ છે. એ લીલા બહુ સુંદર છે. એ કદાચ મારા ભાગ્યમાં નહીં હોય તે લીલાનું મેં વર્ણન ન કરી શક્યો. પાંચમ ગઈ, બાકી અત્યાધિક સુંદર લીલા છે એ પણ પાંચમની. ત્યારે આ પ્રકાર તો થયો છે. અહીં શ્રી ઠાકોરજી બહાર પધાર્યા છે. નંદ ભવનમાં અકડેટ ભીડ છે. કોઈ શ્રી ઠાકોરજી પિતાંબર પકડીને રોકે છે, કોઈ કરકમલ પકડીને રોકે છે, અસ્ત્રપાત કરીને સર્વ શ્રી ઠાકોરજીને ન જવા માટેની આજીજી કરે છે. પ્રભુ આશ્વાસન સૂચક વચનો કહી ધૈર્યતાનું પ્રદાન કરાવે છે. કારણ કે પ્રભુ તો સર્વના હૃદયમાં બિરાજે છે. સર્વના હૃદયમાં બિરાજે. એ વ્રજભૂમિની લતા પતા ઘટા તણગલું કણ કણમાં શ્રી પ્રભુ વ્યાપ્ત બિરાજી ગયા છે. પરંતુ છતાંય પ્રત્યક્ષ બિરાજે કે હવે મારા ઠાકોરજી તો જતા રહેશે. ત્યારે અનેકવિધ સર્વના હૃદયના સમાધાન કરતા કરતા અખરૂજીના રથ પર આપ સવાર થયા છો. આપ સવાર થઈને જ્યારે ગમન કરી રહ્યો છે રથ, ગમન કરતા કરતા એક ખૂણામાં જોયું છે તો રાધાજી રુદન કરી રહ્યા છે. શ્રી રાધાજી રુદન કરી રહ્યા છે. કૃષ્ણ ભગવાને અશ્વને ત્યાં થોભાયો છે. રથ પરથી આપ ઉતરી અને રાધાજી સન્મુખ ગયા છે. શ્રી રાધાજીને કહે છે, હે રાધાજી, આપ રુદન કરો છો, આપ રુદન કરો છો. મારા વ્રજભક્ત ગોપી તો રુદન કરે, પરંતુ આપણે ક્યાં જુદું સ્વરૂપ છે તો આપ રુદન કરો છો. આપ શ્રીના રોમ રોમમાં હું બિરાજું છું અને મારા રોમ રોમમાં આપ બિરાજો છો. પરંતુ મારા રાધાજીનું રુદન સ્વયં માટે નહોતું. મારા રાધાજીનું રુદન એ વ્રજભક્તોના અશ્રુઓ જે હતા, જે ગોપીઓએ જે રાધાજીને વિનંતી કરી હતી કે જે કૃષ્ણ અમારા હૃદયમાં બિરાજે છે અને આજે અમારો કૃષ્ણ જઈ રહ્યો છે તો મારા કૃષ્ણ વગરનું હૃદય અમારે શું કામનું, અમારે શું કામનું. માટે સર્વ ગોપીઓએ, એ વ્રજભક્તોએ, સર્વ વ્રજભક્તોએ પોતપોતાના હૃદયો શ્રી સ્વામીજીના હથેલીમાં ધરી દીધા. અમારે આ હૃદયનું કોઈ કામ નથી. જે હૃદયમાં કૃષ્ણ ન બિરાજે એ હૃદયને અમે લઈને શું કરીશું? અમારે જીવિત રહીને શું કામ છે? અત્યાધિક પ્રેમની પ્રચુરતાની અતિરેકતા અને હૃદયની વેદના વ્રજભક્તોની, એ વેદનાથી મારા રાધાજી અશ્રુપાત કરી રહ્યા હતા. ત્યારે રાધાજીએ શ્રી કૃષ્ણ ભગવાનને એ પોતાની હથેલીમાં ધરેલા હૃદયથી એક કલીની માલા, એક કલીની માલા બનાવી હતી અને માલાજીને શ્રીકંઠમાં ધારણ કરાવતી ઘડીએ કહ્યું છે કે મહારાજ, આ માલાજી નથી, આ સમસ્ત વ્રજભક્તોના હૃદય આપને સોંપું છું, કારણ કે આપ તો પધારી રહ્યા છો. હવે આપણાથી આ જીવો બધા વિખૂટા પડી ગયા છે, બિછોરાઈ ગયા છે. અને રાધાજી શ્રીકંઠમાં માલાજીનું આરોહણ કરી શ્રી કૃષ્ણ ભગવાને રથમાં સવાર થઈ અને આપ ધીરે 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 રથ આગળ વધી રહ્યો છે. પ્રભુના હૃદયમાં અનેકવિધ પ્રકારનું મનમંથન ચાલી રહ્યું છે. એ વ્રજભક્તોના અશ્રુપાતના દર્શન થઈ રહ્યા છે. એ વ્રજભક્તોના હૃદયની વેદનાને પોતે મહેસૂસ કરી રહ્યા છે કે મારા વ્રજભક્તો મારા વગર કેટલા ટળ વળે છે. હું શું થશે મારા વગર આ વ્રજભક્તોનું? આપણું હૃદય આક્રાંત કરી રહ્યું છે. આપ અત્યાધિક વ્યાકુળ અવસ્થાએ રથને થોભાવી વિશ્રામ કર્યો છે. જ્યાં વિશ્રામ ઘાટ અત્યારે બિરાજે છે, વિશ્રામ ઘાટ પર આપ બિરાજી અતિ દ્રવિત હૃદયે આપ બિરાજી રહ્યા છો. આપણી આંખમાંથી પણ અશ્રુપાત થઈ રહ્યા છે. વ્રજભક્તોની જુદાઈથી આપણું હૃદય પણ વેદિત થઈ ગયું છે. પરંતુ શ્રી પ્રભુ તો લીલાને બાંધેલા છે. પ્રભુને આગળની લીલા કરવા પધારવાનું છે. માટે શ્રી યમુનાજીનું મનમન સ્મરણ કર્યું છે. શ્રી યમુનાજી ત્યાં પ્રગટ થયા છે. યમુનાજી પ્રગટ થતાની સાથે શ્રી યમુનાજીએ કીધું છે, મહારાજ, ક્યાં આજ્ઞા હે? આપનું આ મુખારવિંદ કરમાઈ ગયેલું, મૂંઝાઈ ગયેલું, આપણી હૃદયની આ વ્યાકુળતા શું છે પ્રભુ? ત્યારે પ્રભુએ કીધું છે, હું હવે આગળની લીલા માટે મથુરા જઈ રહ્યો છું અને મારા વગર મારા વ્રજભક્તો તડપી રહ્યા છે. મારા વ્રજભક્તોની દશા મારાથી દેખી જતી નથી. ત્યારે કીધું છે, યમુનાજી, મારું એક કામ કરજો, કૃપાનાથ આજ્ઞા કરો. આપે પોતાના શ્રી મસ્તકમાંથી એ મુકુટને શ્રી યમુનાજીના મસ્તક પર ધારણ કરાયો છે
અને જે સમસ્ત વ્રજની લીલાના સાક્ષી સ્વરૂપ શ્રી મારા ઠાકોરજીની જે કાચની હતી એ કાચની શ્રી યમુનાજીને ધારણ કરાવી છે. અને આપ શ્રીએ પોતાના જે સ્વામીજી જે માલાજી શ્રીકંઠમાં પધરાઈ હતી એ માલાજી શ્રી યમુનાજીના હાથમાં આપી છે. અને આપ શ્રીએ કહ્યું છે, હે યમુનાજી, મારા વ્રજભક્તો જે મારા વિરહમાં એટલા તડપી રહ્યા છે અને તડપમાં જ્યારે એમની 10મી અવસ્થા થઈ જવાની હોય અને પ્રાણ જો અગર એમના દેહમાંથી નીકળી જશે, કારણ કે મેં એમને કીધું હું આવીશ, એ મારી આવવાની આસ પર જીવિત રહેશે અને પ્રાણ જ્યારે અંતિમ અવસ્થા સુધી આવે ત્યારે આપ એમની સન્મુખમાં આપ ત્યાં પ્રગટ થઈ જજો, કારણ કે આપ તો શ્યામ સુંદર છો, આપ મારા જેવા સૌંદર્યવાન છો. ત્યારે એ જોશે આપણાને, આપણા દર્શન કરી એમના હૃદયને સાંત્વના મળશે કે અમારો કૃષ્ણ, અમારો મનનો માણિકર, અમારો પ્રીતમ પધાર્યો છે. અને જ્યારે એ પ્રકારની ભાવના થશે ત્યારે એમના પ્રાણ જે જતા હશે તે ત્યાં અટકી જશે. આ પ્રકારની આજ્ઞા દીધી છે. વિશેષમાં શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે, હે યમુનાજી, સમયાંતરે જ્યારે શ્રી વલ્લભાચાર્યજી શ્રી મારા વલ્લભ શ્રી મહાપ્રભુજી સ્વરૂપે જ્યારે ભૂતલ પર પધારશે ત્યારે આપ આ માલાજી એમને ધરજો, કારણ કે શ્રી મારા મહાપ્રભુજી મારા વલ્લભ આ દૈવોદ્ધાર પ્રયત્નાત્મા દૈવી જીવોનો પ્રભુ સાથેનો અંગીકાર કરવા માટે જ્યારે દ્વિધાયુક્ત હશે તો તે વખતે આપ આ માલાજી આપ આપશો એટલે તત્ક્ષણ શ્રી વલ્લભને ખબર પડી જશે. અને એ જ માલાજી એ જ પવિત્ર છે. અને એ જ પવિત્ર જ્યારે ઠાકોરજી શ્રીકંઠમાં આરોહિત કરશે ત્યારે મારા વિખૂટા પડી ગયેલા સમસ્ત મારા વ્રજભક્તો નિત્ય ગોલોક લીલા ધામમાં શ્રી ઠાકોરજી સાથે અંગીકાર થશે. આ પ્રકારનું જ્યારે ઠાકોરજીએ સંદેશો આપ્યો છે અને સમય ગયો છે, શ્રી વલ્લભના પ્રાગટ્ય થઈ ગયા છે, શ્રી મહાપ્રભુજી ભૂતલ પરિક્રમા કરી રહ્યા છે અને શ્રી દમલાજી સાથે અહીં આગળ ગોવિંદ ઘાટ ને ઠકરાની ઘાટની દ્વિધામાં યમુના તટ પર આવ્યા છે. કારણ કે સારસ્વત કલ્પની સમસ્ત લીલાના જે સ્થળો હતા એ સ્થળોને શ્રી વલ્લભને ઉજાગર કરવા હતા. કારણ કે દૈવી જીવોને શરણે કેમ કરીને લેવા, કારણ કે આપશ્રીએ અનેકવિધ વાદ વિવાદોથી શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદનું નામાકરણ તો માર્ગને આપી દીધું છે કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, પરંતુ હજુ આ દૈવી જીવો જે દોષયુક્ત છે અને શ્રી મારા ઠાકોરજી નિર્દોષ છે એમને મેં કેવી રીતે અંગીકાર કરાવીશ, એ અનુસંધાનથી સમસ્ત વ્રજના એ સ્થળો છે એને ઉજાગર કરવાના હતા. માટે આપ ધીધર દમલાજી સાથે હતા અને દમલાજીને કહી રહ્યા છે કે દમલા, યામે ગોવિંદ ઘાટ કોણ છો, યામે ઠકરાની ઘાટ કોણ છો. જ્યારે એ દ્વિધા થઈ છે ત્યારે શ્રી યમુનાજી 16 વર્ષના સુંદર ત્યાં આગળ પ્રગટ થયા છે. શ્રી યમુનાજીના એક હસ્તમાં એક બંધ કલી છે, એક અર્ધ વિકસિત કમળ છે અને એક પૂર્ણ વિકસિત કમળની એ છડી હાથમાં ધારણ કરી છે. મુકુટ કાચનો શૃંગાર છે. એક હાથમાં શ્રી કૃષ્ણ ભગવાને જે આપેલી માલા છે એ માલા છે અને માલાથી એ યમુનાજીમાં એ કમળમાં ચરણ ધરતા ધરતા પધારી રહ્યા છો. એ માલાજી બીજું કંઈ નથી, સારસ્વત કલ્પમાં જે વ્રજભક્તોના હૃદય હતા એ હૃદયરૂપી વ્રજભક્તોનું સ્વરૂપ હતું. અને જે બીજા હાથમાં જે કલી છે, અર્ધ વિકસિત કમળ છે અને એક પૂર્ણ વિકસિત કમળ છે, એ ત્રિવિધાત્મક સૃષ્ટિ જે છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા અને એની ભીતરમાં બિરાજતા જે ભાવાત્મક પ્રકાર છે, પ્રેમ આસક્તિ અને વ્યસન ઇત્યાદિ પ્રકારનો એ ભાવના સાથે યમુનાજી છડી ધારણ કરી છે કે મેં આ જીવોને મારા વાલા સુધી લઈ જઈશ, એ વધાઈ આપવાની છે. એક હસ્તમાં આ છે, એક હસ્તમાં માલાજી છે, આપ પધાર્યા છો. અને ત્યાં આગળ પ્રકાર આપણને ખબર છે ઠકરાની ઘાટ પર શ્રી યમુનાષ્ટકનો ત્યાં આગળ પ્રાદુર્ભાવ થયો છે. શ્રી યમુનાજીના એ દ્રવીભૂત સ્વરૂપમાં એટલા પોતે મગ્ન થઈ ગયા છે અને પોતાના ભીતરમાંથી જે શબ્દ સ્વરૂપે યમુનાજીની વડાઈ નીકળી છે. પ્રથમ નમન કરતા નમામિ યમુનામ શકલ સિદ્ધિ હે તું મુદા, હર્ષોલ્લાસથી બંને કર કમળ પસારી અને શ્રી યમુનાજીનું જ્યારે આપ વડાઈ કરી રહ્યા છો અને વડાઈ કર્યા થકી શ્રી યમુનાજી એ માલાજી આપશ્રીને આપી છે. આપ માલાજી લીધી છે. તે વખતે ઠકરાની ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજી ભાગવત પારાયણ કરી રહ્યા હતા. એ ભાગવત પારાયણ શ્રાવણ સુદ તીજથી લઈ શ્રાવણ સુદ એકાદશી સુધી ચાલ્યું છે. એ ભાગવત પારાયણ 11ના દિવસે પૂર્ણ થયું છે અને એ જ 11ના દિવસે શ્રાવણ માસની મધ્ય રાત્રિએ શ્રાવણ શ્યામલા પક્ષે એકાદશી મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે જે પ્રકારનો જે પ્રકાર થયો છે તે વખતે ભાગવત પારાયણ પૂર્ણ થયું છે. શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે, દમલાજી ત્યાં આગળ લેટી રહ્યા છે. દમલાજી ઊંઘતા નથી પણ લેટી રહ્યા છે અને શ્રાવણ સુધી મધ્યરાત્રિનો સમય થયો છે. શ્રાવણની કૃષ્ણ પક્ષની એકાદશી અને આગળ શ્રાવણ સુદની એકાદશી અને શુક્લ પક્ષ છે. શુક્લ પક્ષમાં શ્રી મહાપ્રભુજી બિરાજી રહ્યા છે. વારા વાલા વૈષ્ણવ, આ પાવિત્રતા અનુસંધાનિત આ પવિત્ર શું છે એના પર તો હું વાત કરી કે આ પવિત્ર ત્યાંથી શ્રી ગોકુળચંદ્રમાજીને ધરાવી રહ્યા છે. હવે આપણે મૂળ વિષય કે પવિત્ર શું છે એના પર આપણે થોડો ભાવ પ્રકાશથી આપણે પ્રયત્ન આપણા હૃદયના ભાવને પૂર્તિ કરવા માટેનો કરીશું.
હવે ત્યાં આગળ લીલા દર્શન તમે જુઓ, સમસ્ત આંખ બંધ કરો અને શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિ છે, યમુનાજીનો ઘાટ છે, ઠકરાની ઘાટ પર આપ બિરાજી રહ્યા છો, શ્રી વલ્લભ ત્યાં બિરાજી રહ્યા છે, પદ્માસન વારી હડપીઠ પર આંગળી મૂકી અને આપ ચિંતન અવસ્થામાં બિરાજે છો, વૃક્ષની ઓટમાં અહીં દમલાજી લેટી રહ્યા છે. વાર્તા સાહિત્યમાં તો એનો પ્રકાર ઘણો બધો લખે છે કે વલ્લભ ચિંતા કરી રહ્યા છે. આ વિષય પર હું સત્સંગ અગાઉ કરી ચૂક્યો છું, પરંતુ જ્યારે આ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે મારા હૃદયમાંથી એ ભાવને પ્રગટ કરવા છે, કારણ કે આપણા સર્વને પુનઃ પાછી યાદ તાજી આવી જાય, એ ભાવનું ફરી પાછું તરોતાજા સ્ફુરાયમાન થઈ જાય. શ્રી વલ્લભ ભગવદીઓના જે શ્રવણ કરેલા સત્સંગ કહી રહ્યો છું, પ્રમાણભૂત કોઈ શાસ્ત્રોમાં નથી, પરંતુ આ ભગવદીય પાસેથી સત્સંગ મને પ્રાપ્ત થયો છે શ્રી મહાપ્રભુની કૃપાથી. એ હું આપની સમક્ષ આ રજૂ કરું છું કે શ્રી વલ્લભ જે બિરાજી રહ્યા છો, અને વલ્લભ જે બિરાજી રહ્યા છો તો કહે છે કે દૈવી જીવો દોષયુક્ત છે, આ નિર્ગુણ સ્વરૂપ શ્રી ઠાકોરજી કેમ કરીને મેં મિલન કરાવું, આપ ચિંતામાં છો. કરતું અકર્તું માન્યતા કરતું વસ્તુત કૃષ્ણ એવ શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુ પુષ્ટિપૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી પુષ્ટિ માર્ગી શિખર સ્વરૂપ, એને ચિંતા હોય, પરંતુ ત્યાં તો ચિંતન પ્રકાર હતો. આપ શ્રી ઠાકોરજીની ચિંતનમાં હતા. મધ્યરાત્રિ થઈ છે અને વિપ્રગ અવસ્થામાં આપની ભીતરમાં લીલા ઉજાગર થઈ છે. ભીતરમાં આપસીનું મૂળ સ્વરૂપ વલ્લભ પ્રિયા સ્વરૂપ ત્યાં ઠાડું થયું છે, અને ઠાડું થયા થકી આપ એ જ સ્વરૂપથી આ ભીતરનો વિપ્રયોગ લીલાનો આખો પ્રકાર છે. આ વિપ્રયોગ લીલા છે, આપસીની ભીતરમાં એ ચાલી રહી છે લીલા, એ લીલામાં આપ એવા ડૂબ્યા છો અને આપ પોતાના મૂળ સ્વરૂપથી ગોલોક લીલા ધામમાં પધાર્યા છો. ઘણા વર્ષો થયા અને ઘણા વર્ષોથી આ ભૂતલ પર પધાર્યા છો, અને ત્યાં આગળ સમસ્ત ચારેય યુથાધિપતિઓ ત્યાં આગળ પ્રતીક્ષા કરી રહ્યા છે શ્રી વલ્લભની, કારણ કે વલ્લભ વગર કોઈને સોહાતું નથી, કારણ કે વલ્લભ એટલે વહાલા, સર્વના વહાલા એથી વલ્લભ છે. વલ્લભ એટલા બધા વહાલા, એટલા બધા પ્રિય છે. આપ ત્યાં પધારો છો ગોલોક લીલા ધામમાં. મેં પુનઃ કહું છું, આ વિપ્રયોગ અવસ્થાની લીલા આપસીની ભીતરમાં લીલા પ્રગટ થઈ જાય, આપસી પોતાની ભીતરમાં લીલામાં પહોંચ્યા છો, અને એ પહોંચ્યા પણામાં આપ એ અવસ્થામાં બિરાજો છો, અને અહીંયા આગળ શ્રી દમલાજી લેટી રહ્યા છે. મેં આ વિષય પર બી સત્સંગ કર્યો છે કે સેવકનો ધર્મ શું છે, ગુરુ શું છે. આ વિષય પર હું અત્યારે ખુલાસો નથી કરતો. મેં અગાઉના સત્સંગમાં તમામ વાત મેં ખુલાસાવાર એને સમજ્યો છું અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ અત્યારે મૂળ આપણે પવિત્ર અનુસંધાનની વાત કરીએ છીએ. ત્યારે શ્રી વલ્લભ પ્રિયા પોતે પોતાના નીચે સ્વરૂપથી પ્રથમ સીધા આપ ચંદ્રાવલી નિકુંજમાં પધારો છો. ચંદ્રાવલી નિકુંજમાં જઈ ઘણા વર્ષોનો વિયોગ છે, વલ્લભની યાદ સતાવી રહી છે, મનવાર કરી અને સુંદર રીતે ત્યાં આગળ વાર્તા ગોષ્ઠી ત્યાં થઈ રહી છે, અને સમસ્ત ચંદ્રાવલી યુથ સહિત એ વલ્લભ પ્રિયા અને ચંદ્રાવલીજી પોતે પધારે છે ત્યાં કુમારિકાઓની નિકુંજમાં. કુમારિકાઓની નિકુંજમાં ત્યાં આગળ પણ આ પ્રકારના મિલન ત્યાં આગળ સિદ્ધ થયા છે. સુંદર રીતે મિલન સિદ્ધ થયા થકી ત્યાંથી આપ શ્રી યમુનાજી નિકુંજમાં પધારો છો. યમુનાજી નિકુંજમાં સમસ્ત એમના યુથ હોય છે. એ બધા યુથની સખીજનો સાથે આપ અત્યાધિક સ્નેહભર આપ વાર્તાલાપ થઈ રહ્યો છે, પરસ્પરનો સ્નેહ એકબીજા પર છલકાવી રહ્યા છે, અને ત્યાંથી આપ સ્વામીજી નિકુંજમાં સમસ્ત એ વ્રતભક્તો સહિત સ્વામીજી નિકુંજમાં પધારો છો. આ શ્રાવણ સુદ એકાદશીની મધ્યરાત્રિ ત્યાં આગળ સ્વામીજીના નિકુંજમાં આજે સુંદર મનોતનું સાજન થયું છે. આ પ્યારીજીનો મનોત વિપરીત લીલાનો હતો. વિપરીત લીલાના મનોત કાજે આજ મારા શ્રી શ્યામ સુંદર, મારા ઠાકોરજી, શ્રી મારા ગોવર્ધન ધરણ આજ સ્વામીજી સ્વરૂપના વસ્ત્ર આભૂષણ અલંકાર ધારણ કરી આપ પિરિયાજી સ્વરૂપ બન્યા છો, અને મારા પિરિયાજી આજ શ્રી ઠાકોરજીના શૃંગાર ધરી પોતે ઠાકોરજી બન્યા છે. અને વિપરીત લીલાનો ત્યાં આગળ સુંદર રીતનો મનોરથ છે, અને જ્યાં મનોરથ ભીતરમાં થઈ રહ્યો છે, અને ત્યાં સીધા નિકુંજ દ્વારમાં વલ્લભ પ્રિયા અને યમુનાજી અને યુથની સખીજનો સાથે પધારી રહ્યા છે. ત્યારે અંતરંગ સખીએ વધાઈ આપી છે, જ્યાં વધાઈ આપી છે કે વલ્લભ પ્રિયા વલ્લભ પધાર્યા છે, કારણ કે કેટલો બધો વિરહ વિયોગ હતો. જ્યાં એક શબ્દ શ્રવણ થતાની સાથે પ્યારીજી, કારણ કે પ્યારીજીનું સ્વરૂપ છે, તો આ તો પ્યારીજીનું સ્વરૂપ છે જે અષ્ટાક્ષર મંત્ર પ્રગટ થયો, અને યુગલ સ્વરૂપના એટલે યુગલ સ્વરૂપના વાલા વલ્લભ છે, યુગલ વલ્લભા છે. જેમ રાધા વલ્લભા છે એમ યુગલ વલ્લભા પણ છે, એ જ આપણા શ્રી વલ્લભ છે. હવે એ જ્યારે પધારે છે ત્યારે જેવા શબ્દના ધ્વનિ જ્યારે કર્ણમાં પડ્યા છે, તત્ક્ષણ પોતે પોતાના ઠાકોરજી શિંગાર ઇત્યાદિ ધારણ કરવા વડા કરે છે. નીચ ચોલી લહેંગા પોતાનો શિંગાર ધરી અને સીધા કમળ ચોકમાં આવ્યા છે. શ્રી વલ્લભ પધાર્યા છે, વલ્લભ પ્રિયાજી સ્વરૂપ પધાર્યા છે. સુંદર રીતના સ્નેહસભર આવકાર સહિત ગલબાહી થઈ કમળ ચોકમાં સુંદર વાર્તાલાપ કરી રહ્યા છે. અહીં ભીતરમાં પાઠ પર શ્રી ઠાકોરજી સ્વામીજીના સ્વરૂપથી બિરાજી રહ્યા છો.
ભોગનો સમય આવ્યો છે. અનેકવિધ સામગ્રીના ભોગના થાટ હતા અને યમુનાજીની યુથની 12 વર્ષની અબોધ યુથની સખીજનો સાથે આવ્યા હતા. એ સખીજનો થાટ લઈને ભીતરમાં સેવાકીય પ્રકાર છે. આપણે ત્યાં ભૂતલ પર પણ એ પ્રકાર છે. કોઈ પણ નૂતન સામગ્રી હોય તો પહેલાંથી સ્વામીજીની દ્રષ્ટિ થાય એટલે આપણે ત્યાં મહાપ્રભુજી કાણી દેવાય છે. પછી યુગલ સ્વરૂપ આરોગ્ય એ મેળ ગોલોક લીલાધામની મેળ ગોલોકમાં જે કંઈ છે જેટલું પણ જે છે એ સમસ્ત એક પણ તલખલા બહાર ઉતરતું નહીં. બધું આપણા ભૂતલ પર આપણા ઘરમાં છે. એટલે મેં કહું છું આ ઘર ગોલોક છે. ઘરમાં વ્રજ છે, ઘરમાં યુગલ છે, ઘરમાં બધું જ છે. કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, આપણા ઘરમાં જ છે બધું. માટે હું ઠાકોરજી પધરા માટે પુનઃ બધા વૈષ્ણવને વિનંતી કરું, ઠાકોરજી ઘરમાં જોઈએ. ઠાકોરજીને આ લીલા ભાવનાઓ હૃદયમાં આવશે તો ઘર વ્રજ લાગશે. ત્યારે અબોધ બાળાઓને જ્ઞાત ન રહ્યું ગયા તો ઠાકોરજી, પરંતુ ઠાકોરજી આ સ્વામીજી સ્વરૂપ ધારણ કરીને બેઠા છે. થાટ લઈને ગયા છે. પ્રભુએ રસ ચુચાત કોમલ સામગ્રી જોઈ છે. 12 વર્ષની અબોધ સુંદર સખીજનો જોતાની સાથે આપ ઠાડા થઈ ગયા છો. આપ ઠાડા થઈ રાસના મંડાણ થયા છે. અહીં કમલ ચોકમાં વલ્લભ પ્રિયા સ્વામીજી વાર્તાલાપ કરી રહ્યા છે. અને જ્યાં નુપુરના નિનાદ શ્વાસોશ્વાસના સિત્કાર જ્યાં પ્રગટ થાય છે અને વ્યારીજી થાય છે કે મારા વગર છે પ્રભુ રાસ કરી રહ્યા છે. આપ સીધા નિકુંજની ભીતરમાં જાય છે તો પ્રભુને ખબર પડી કે પ્યારીજી પધારે. પ્રભુ તો બીજા કક્ષમાં જઈ અને પ્રભુ તો લોપાયમાન થઈ ગયા, પરંતુ અબોધ બાલાઓ ભૂમિને ખોતરથી ત્યાં ઠાડી રહી. એક પ્રકાર ભગવતી એ પણ સમજાવે છે, એક પ્રકાર એવો પણ સમજાવે છે આ સમસ્ત વ્રજભક્તો શ્રી ઠાકોરજી યમુનાજી સ્વરૂપ જારીજીમાં સમાવી લીધા અને પ્રભુ ત્યાં ભૂમિ ખોતરતા ઠાડા રહે. 2 પ્રકારની લીલાઓ આ પ્રકારનું ભગવતીના હૃદયમાંથી પ્રગટ થતું હોય છે. પરંતુ ત્યાં આગળ જ્યારે આ પ્રકાર થયો છે ત્યારે રાસ તો થતો નથી દેખાતો. ત્યારે પ્યારીજી પોતાના મુખમાંથી ક્રોધિત થઈ શ્રાપિત થયા છે. શ્રાપ દીધો જિસને એસો અનિશ્ચિત કાર્ય કિયો વે જાકે ભૂતલ પે પડે. અહીં આગળ કમલ ચોકમાં વલ્લભ પ્રિયા સાથે યમુનાજી પણ છે. यमुनाजी श्रवण કર્યું કે प्यारी श्राप पड़ो मेरे तो युद्ध को युद्ध गयो, मैं का करूँ कि मेरे युद्ध को युद्ध गयो, बिछुरे गयो. श्री यमुनाजी हृदय चिंता निवारण काजे श्री वल्लभ प्यारीजी सन्मुख में जયારે प्यारीजी पधारे છે, प्यारीजी पधारी श्री ठाकुरजी सन्मुख में जયારે विराजमान करावे છે અને उत्सव की तैयारीओ करे છે, ત્યારે प्यारीजी कहे कि वल्लभ आपको भूतल में ऐसो क्या प्रिय है, आप देर लगा रहे हो, यहाँ आपके याद बहुत सताती है. ત્યારે વલ્લભે કીધું મને શું પ્રિય હોય. ત્યારે સૂત્રનું પવિત્ર ત્યાં આગળ કાઢ્યું છે અને પવિત્ર શ્રી સ્વામીજીને ત્યાં આગળ ધરાવ્યું છે. સ્વામીજીની સન્મુખમાં ધરાઈ અને યુગલ સ્વરૂપે જેવું પવિત્ર ત્યાં ધરાવ્યું છે તત્ક્ષણ, કારણ કે પવિત્રના મિસથી યમુનાજીના યુથના સખીજનો જે શ્રાપિત થયા હતા અને ભૂતલ પર જેવો શ્રાપિત થાય સમસ્ત જીવનો ત્યાં આગળ અંગીકાર કરાયો છે. અને જેવો અંગીકાર થયો છે એવી સમસ્ત 12 વર્ષની અબોધ બાળાઓ 16 વર્ષની રસમુગ્ધાઓ ત્યાં પ્રગટ થઈ ગઈ છે. ત્યાં બળો ઉત્સવ મનાયો છે. વલ્લભ પ્રિયા અને ઠાકોરજી સન્મુખમાં પાઠ પર પધરાયા છે ત્યારે જે ખૂબ મોટો ઉત્સવ ત્યાં આગળ બળો ઉત્સવ મનાયો છે. અને એ પ્રકારનો ઉત્સવ જ્યારે મનાયો છે ત્યારે મને એવો ભાવ છે, ભગવતીના ભાવ છે કે ભૂતલ પર તો મધુરાષ્ટકમ પ્રગટ થયું જ છે ગોકુલચંદ્રમાં દર્શન કરે થકી, પરંતુ એ પ્રગટ થતાં પહેલાં મારા વલ્લભના હૃદયમાં એ મધુરાષ્ટકમ પ્રગટ થઈ ગયું. કારણ કે શ્રી ઠાકોરજી સન્મુખમાં બિરાજ્યા અને અધરમ મધુરમ વદનમ મધુરમ અખિલ મધુરમ ત્યાં આગળ પ્રકાર થઈ ગયો છે, પરંતુ શબ્દ ઉચ્ચાર ભૂતલ પર થયા છે, પણ ભીતરમાં તો આ લીલા પ્રગટ થઈ ગઈ હતી. અને જ્યારે આ પ્રકાર થયો છે એ પ્રકારમાંથી જ્યારે આપ લીલામાંથી જ્યારે બહાર આવ્યા છો, ત્યારે જ્યારે જેવા બહાર આવ્યા છો તો કેમ બહાર આવ્યા કે આગળ ઠાકોરજીએ જોયું હવે મારે પ્રાદુર્ભાવ થવું જ પડશે. શ્રી ગોકુલચંદ્રમાજી ત્યાં આગળ તટ પર ત્યાં આગળ જેવા પ્રગટ થયા છે આગળ શ્રી વલ્લભ પ્રિયા વલ્લભ સ્વરૂપ એ પોતાની નિજ લીલામાં ડૂબેલા તેમાંથી બહાર આવ્યા અને શ્રી ઠાકોરજી તેજપુંજ શ્રી ઠાકોરજી દર્શન કર્યા છે. સુંદર 4 નયન એક થયા છે, 4 નયન જ્યાં એક થયા છે અને શ્રી ઠાકોર વલ્લભની દ્રષ્ટિ આપશે મુખારવિંદની લાવણ્ય પડતા પડી છે. એ મધુરાધિપતિ અખિલમ મધુરમનું જે મધુરના દર્શન કરતાની સાથે આપશે મુખમાંથી મધુરાષ્ટકમ પ્રગટ થયું છે. અધરમ મધુરમ વદનમ. અધર કેમ પહેલા સુધા ક્યાં બિરાજે, કારણ કે આ તો ઠાકોરજી છે. રાધા અધર સુધા વિના પીયું ને બીજું તો કઈ ન ભાવે રી. એ અધર સુધા એટલા માટે અધર, કારણ કે આપસીનું સ્વરૂપ ક્યાં છે તો ઠાકોરજીની ભીતરમાં છે. વલ્લભ સ્વામીજી છે. રાધા અધર સુધા વિના પીયું ને બીજું તો કઈ ન ભાવે રી. અને જ્યારે એ સ્વરૂપના દર્શન કરતા સાથે અધરથી મધુરમની શરૂઆત કરી ઠેઠ ચરણારવિંદ સુધી આપ અખિલમ મધુરમ, આપ મધુર છો. એ પ્રકારનું ત્યાં આગળ મધુરાષ્ટકમનું પ્રાગટ્ય થતાની સાથે જ્યારે
શ્રી ગોકુળચંદ્રમાજી પોતે વચને બંધાયા છે અને આપશ્રીએ ગદ્ય મંત્રની આજ્ઞા કરી છે. ગદ્ય મંત્રની આજ્ઞા જ્યારે કરી છે, શસ્ત્ર પરિવસ્તર મિત કાલ જાત, ઠીક છે, આ તો મારાથી ના બોલાય, આપણે અપ્રસ કર્યાથી બોલાય, પરંતુ એ પ્રકારથી આપશ્રીએ ગદ્ય મંત્રથી આ પ્રગટ કર્યો અને પ્રગટ કરી શ્રી વલ્લભને આજ્ઞા કરી કે આપ જે જીવને મારા સોંપસા બ્રહ્મ સંબંધ કરાય એને હું ક્યારેય છોડું નહીં. જે ગદ્ય મંત્ર નામ, કારણ શ્રાવણ શ્યામલા પક્ષે એકાદશી મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તા, એટલે પહેલા શ્રી ઠાકોરજી બોલ્યા, આ ગદ્ય મંત્ર ઠાકોરજી બોલ્યા, એ બોલેલું શ્રવણ કર્યું શ્રી મારા વલ્લભ, એનું પુનરાવર્તન કરી શ્રી મારા વલ્લભ બોલ્યા અને મારા વલ્લભ બોલ્યા એટલે પ્રથમ બ્રહ્મ સંબંધ થયું શ્રી મારા વલ્લભને અને મારા વલ્લભને જેવું બ્રહ્મ સંબંધ થયું એવી જે યમુનાજીને આપેલી જે માલા પવિત્ર હતું એ જ પવિત્ર શ્રી ઠાકોરજી શ્રીકંઠમાં જેવું ધરાયું એવા જે સારસ્વતના વિખૂટા પડી ગયેલા જે જીવો હતા, નિત્ય અખંડ ગોલોક લીલાધામમાં પ્રભુ સાથે સામિપ્ય વાપ્યું, પ્રભુએ એનો અંગીકાર કર્યો છે. અને જ્યારે એ પ્રકારનું થયું છે ત્યાર પછી શ્રી વલ્લભે દમલા તને કચ્છ સુન્યું, એ પ્રકારની વાર્તા સાહિત્યમાં પ્રગટ થાય કે કૃપાનાથ શૂન્ય પણ સમજ્યો નહીં. અને એ સમસ્ત આપણા પુષ્ટિ સૃષ્ટિના દૈવી જીવનના પ્રતિનિધિત્વ કરી રહેલા આપણા સર્વના વડા, આપણા સર્વના પ્રતિનિધિત્વ કરવા મારા દમલાજી, આ દમલાજી ત્યાં હતા. ત્યારે શ્રી મહાપ્રભુજીએ એ દમલાજીને કીધું કે સ્નાન કરી આવો અને પ્રથમ બ્રહ્મ સંબંધ ત્યાં આપ્યું છે. આ પ્રકાર તો સર્વ કંઈ જાણે છે. હવે આપણે વાત કરીએ પવિત્ર શું છે, કેમ પવિત્ર? કારણ આપણે ત્યાં મહિમા છે, આપણે ઉત્સવ ઉજવીએ છીએ. શ્રાવણ સુદ એકાદશીનો આપણો ઉત્સવ અત્યધિક વિશુદ્ધ સ્નેહ હૃદયના ભાવથી આપણે આપણા ઠાકોરજીને અંગીકાર કરાવીએ છીએ અને આપણા ગુરુદેવના શ્રીકંઠમાં પણ આપણે અંગીકાર કરાવીએ છીએ. તો પવિત્ર એક એવું છે, કમ બીજું કોઈ હાર ના કીધો, માલાજી ના કીધી, પવિત્ર શબ્દ વાપરે છે, પવિત્ર ધરવાનું. કારણ કે પવિત્ર એક એવું છે, પવિત્રના અનેક સુંદર ભાવ દર્શન થઈ રહ્યા છે. કારણ કે પ એટલે પ્રેમ છે, વી એટલે વિવેક છે, અને પ્રેમ જે છે વિવેકપૂર્ણ પ્રેમથી ત્રિ એટલે ત્રિવિધાત્મક આપણા તાપનું નિવારણ થાય છે. ત્રિવિધાત્મક તાપ, આધ્યાત્મિક, આધિદેવિક, આધિલૌકિક, આપણે આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદેવિક ત્રણેય પ્રકારના તાપ ત્રિવિધાત્મક, એ ત્રિવિધાત્મક તાપનું નિવારણ થાય છે. એક ભાવ તો એ પ્રકાર ખેલે છે, કારણ કે પવિત્ર જે છે, કારણ કે એમાં પ્રેમ, અહીંયા આગળ એક બીજો ભાવ પણ એવો સ્ફુરે કે જે પ્રેમ છે, પ્રેમમાં એટલી બધી વિશુદ્ધતા હોય છે. એ એટલી બધી વિશુદ્ધતા હોવાથી, અને વિશુદ્ધતા કેવી છે કે જ્યાં આગળ એ ત્રિવિધાત્મક પ્રકારનો પ્રેમ પ્રગટ થાય છે. કારણ કે જે પ્રેમ, આસક્તિ અને વ્યસન એ ત્રિવિધાત્મક પ્રકારની અવસ્થાને પ્રાપ્ત કરવાવાળું છે, માટે પણ પવિત્ર કહી શકાય છે. પ્રેમ એક એવું સ્વરૂપ છે, શ્રી ઠાકોરજીનું સ્વરૂપ છે, જે ઠાકોરજીનું સ્વરૂપ છે. અને એવા શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં જે વિશેષ કરીને જે ભીજાઈ ગયેલા છે, અને જે ભીજાય છે એ ભીજાઈ ગયેલા જે છે એ પોતાના ત્રિવિધાત્મક તાપનું સંબંધ ત્યાં આગળ થાય છે પ્રભુના શ્રીકંઠમાં આરોહિત કરવાથી. કારણ કે જે તાપગ્રસ્તનો આનંદ જે છે, એ તાપાત્મક આનંદ જે છે એ આનંદને આરોહિત કરે છે. પ્રભુનું સ્વરૂપ કેવું છે? પ્રભુ કેવા છે? મારા આનંદ કરપાદ મુખો દરાદી. શ્રી ઠાકોરજી આનંદ રસથી વિગ્રહિત છે, અને શ્રી ઠાકોરજી આનંદ રસથી વિગ્રહિત હોવાથી શ્રી ઠાકોરજી પોતે પોતાના શ્રીંગમાંથી કાયમ પુષ્ટિ જે પ્રગટ કરી છે, માત્ર પોતાનો નિજાનંદને પ્રગટ કરવા માટે, પોતાને આનંદ લેવો છે માટે પ્રગટ કરી છે. અને માટે આનંદ એ આ દૈવી જીવો દ્વારા જ લેવો છે. તો એ દૈવી જીવો દ્વારા આનંદ કેવી રીતે લઈ શકે? કારણ કે દૈવી જીવો વિખોટા પડી અને માયામાં ગ્રસિત થઈ ગયા છે, દોષયુક્ત થઈ ગયા છે. તો આવા જીવોને શ્રી વલ્લભના માધ્યમથી આપ વચને બંધાયા અને બ્રહ્મ સંબંધ કરાયા થકી પોતાનો આનંદ માણવા માટેનો શ્રી ઠાકોરજીનો આ તો મનોરથ છે. એટલે શ્રી ઠાકોરજીનો મનોરથ છે. માટે એ શ્રી ઠાકોરજી કેવા છે? અત્યાધિક પવિત્ર છે. અને આપણે પવિત્ર બોલીએ, પવિત્રા બોલીએ છીએ. જો શબ્દ બ્રહ્મમાં ભાવ બદલાઈ જતા હોય છે. ઠીક છે, એ વિષય પર તો બહુ આપણે નથી જતા, કારણ કે પવિત્ર એટલે બહુવચન શબ્દ થાય છે. બહુવચન શબ્દ એટલા માટે થાય છે કે જેટલા પણ વિખૂટા પડી ગયેલા જે છે જીવો, એ સમસ્ત પ્રભુના શ્રેયંગ સંબંધી આનંદના અંશ સ્વરૂપો છે, માટે સર્વ પવિત્ર છે. અને પવિત્રનો સમૂહ જે છે એ જીવોના સ્વરૂપો છે, એ જીવોના સ્વરૂપોથી પવિત્રા હોય છે. કારણ કે એક નથી, અહીં આગળ બધા જ છે. એ પ્રકારથી પવિત્રા શબ્દ બોલાય છે. કીર્તનમાં પણ એમાં આવે છે
પવિત્ર શું છે? પવિત્ર પહેરત રાજકુમાર, પવિત્ર પહેરત રાજकुमार, तीनों लोक पवित्र किए हैं श्री विठ्ठल गिरधार। पवित्र પહેરત રાજकुमार, अति ही पवित्र प्रिया बहु विलसत, निरखत मगन भयो मार। परमानंद पवित्र की बाला, गोकुल की निज नार। पवित्र પહેરત રાજકુમાર। આ કીર્તનમાં જ પવિત્રનું સ્વરૂપ ખીલી જાય છે કે પરમાનંદાસજી કહે છે, પરમાનંદ પવિત્ર કી માલા, ગોકુળ કી નિજ નાર। આ ગોકુળ કી નિજ નાર કહેતા બ્રજ ભક્તોના સ્વરૂપ છે। આ મારા પ્રભુના આનંદ અંશ સ્વરૂપો જે છે એ એક નથી, કોટાનું કોટી છે। એ કોટાનું કોટી છે માટે બહુવચનાત્મક શબ્દ મૂક્યો પવિત્રા। પવિત્ર ક્યાંય નથી લખ્યું કીર્તનો, પવિત્રા શબ્દ વંચાય છે, પવિત્રા શબ્દથી ઉલ્લેખ થાય છે। પવિત્ર બીજું કશું નથી, પવિત્રનું સ્વરૂપ છે ગોકુળ કી વ્રજનાર। એ વ્રજભક્તો જે છે, એ વિખૂટા પડી ગયેલા જે વ્રજભક્તો જે છે એ વ્રજભક્તોના ભાવ સ્વરૂપથી પવિત્ર છે। અને એ પવિત્રનું સ્વરૂપ અહીંયા આગળ કીર્તન પદાવલીમાંથી આપણને તરત દર્શન થાય છે કે પવિત્ર ગોકુળ કી વ્રજનાર છે, કારણ કે પુરુષોત્તમ એક, બાકી સર્વવ્રજનાર, એમાં હું આવી ગયો। આ બ્રજભક્તના સ્વરૂપથી દેવી જીવો સમસ્ત કાયેન પુષ્ટિ શ્રીઅંગ સંબંધિત સૃષ્ટિ જે છે એ ગોકુળ કી વ્રજનાર છે। અને એ પવિત્ર ત્યાં આગળ ઠાકોરજીને ધરવામાં આવે છે। આ પવિત્રના સ્વરૂપની વાત કરું છું। લીલામાં તો પવિત્ર ત્યાં શ્રી મહાપ્રભુજીએ તો ધરાવ્યું જ છે, પરંતુ જ્યારે બ્રહ્મ સંબંધ થાય છે, બ્રહ્મ સંબંધ થાય છે તે વખતે સ્થૂળ અર્થના એના આધ્યાત્મિક પ્રકારના ભાવો અલગ છે કે 365 તારનું આપણે પવિત્ર બનાવીએ છીએ, જે 365 દિવસની એવું કહેવામાં છે કે વસ્ત્ર સેવા એવો પ્રકાર આવે છે। મિશ્રી એટલે કે સામગ્રીની સેવા 365 દિવસની, એ પ્રકાર આપણે એવો પ્રચલિત પ્રકાર છે। એ ભાવથી શ્રી ઠાકોરજીને પવિત્ર ધરાવાય છે કે 12 માસની મારી સેવા અને 12 માસનો મારો આ સામગ્રીનો ભોગ, એવો ભાવ આપણે છે। ઠીક છે, એ ભાવ તો બાહ્ય ભાવ છે। અહીંયા આગળ તો જે શ્રી વલ્લભે શ્રી ભગવદીએ જે દર્શન કરાયા છે, આપણે તો એ જ દર્શન, પ્રમેયાત્મક દર્શન, એમણે પોતાના હૃદય ચક્ષુથી આ દર્શન કર્યા છે। એ દર્શનના ભાવથી પવિત્ર આપણે પોતે સિદ્ધ કરીથી ઘડીએ પણ ભગવદ નામનું ગુણાનુવાદ કરે છે, કારણ કે આપણે તો અંગીકાર થયા છે, પરંતુ હવે જે વ્રજભક્તની જે ટેલ કરવાની છે એ વ્રજભક્તની ટેલથી આપણે એ 365 તાર એક સ્થૂળ પ્રકાર છે, પરંતુ અહીંયા આગળ જેટલા પણ જીવો છે એ બધા જીવોને યાદ કરીને પ્રભુ સાથેનો અંગીકાર કરાવવાની મધ્યપાતીની સેવા છે। આ મધ્યપાતીની સેવા થઈ રહી છે, માટે પવિત્રા શબ્દ છે। અને સૂતરનું પવિત્ર શ્રી ગોસાઈજી પ્રભુ ચરણે જ્યારે સેવાનો વિસ્તાર કર્યો છે ત્યારે 4 યુથાધિપતિના ભાવથી અલગ અલગ પ્રકારના પવિત્ર આવ્યા છે, પરંતુ મૂળ પવિત્ર સૂતરનું પવિત્ર। સૂતર સૌથી પવિત્રમાં પવિત્ર સૂતર છે, અને એ પણ કેવું છે, કેસરમાં ઝબોળવું પડે છે। કેસર એ મારા પ્યારીજીનું સ્વરૂપ છે, એટલે મારા પ્યારીજી, કારણ કે જેટલા પણ વ્રજભક્ત છે કાયન પુષ્ટિ છે, એ સર્વમાં વલ્લભ બિરાજે છે, સ્વામીજી બિરાજી રહ્યા છે। એ ભાવથી શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજીને અંગીકાર કરાવવામાં આવે છે, કારણ કે સાક્ષાત સ્વરૂપ એ છે બધા। તો એ પ્રકારનું આપણે ત્યાં આગળ સૂતરના પવિત્ર આપણે સિદ્ધ કરી કેસરમાં ઝબોળી અને પછી શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં, શ્રી ઠાકોરજીના શ્રીકંડમાં, શ્રી ઠાકોરજીના હૃદય પર આપણે અંગીકાર કરાવીએ છીએ। આ પવિત્ર એટલો અત્યાધિક પવિત્ર છે, કારણ કે પવિત્ર પણ એ વ્રજભક્તોના મિલનનું મિસ છે। પવિત્ર પણ એક વ્રજભક્તો ને પ્રભુ સાથેના મિલનનું મિસ બન્યું છે। અને જ્યારે પ્રભુ જ્યારે ધારણ કરે છે તો કેવું, જો તમે તીનો લોક પવિત્ર કીએ શ્રી વિઠ્ઠલ ગિરધાર, શ્રી વિઠ્ઠલ ગિરધાર એટલે શ્રી ઠાકોરજી યુગલ સ્વરૂપ છે। और યુગલ સ્વરૂપ જ્યારે પવિત્ર ધારણ કરાવો છો શ્રીકંડમાં, તો ક્યાં ધારણ કરો છો? શ્રીકંડમાં। પવિત્ર ક્યાં સુધી આવે? ચરણ સુધી આવે, અહીં સુધી ના આવે, ચરણ સુધી પવિત્રો આવે। જેમ માલાજી ચરણ સુધી આવે છે એમ પવિત્રો આવે છે। જેવું ધારણ કરે છે પરમદાસજી કહે તીનો લોક પવિત્ર કીએ હે શ્રી વિઠ્ઠલ ગિરિધાર। આ 3 લોક કયા? મેં અગાઉ પણ કીધું છે કે અહીંયા આગળ
અહીંયા આગળ ગ્રીવા સુધીનો એક લોક છે, ગ્રીવાથી કટી સુધીનો એક લોક છે, કટીથી ચરણ સુધીનો એક લોક છે. આ 3 લોકને પવિત્ર કરે છે. અને અતિ પવિત્ર પ્રિયા બહુવિલ સત. હવે જ્યારે અતિ પવિત્ર, હવે આ જે ધારણ કરાયું છે વ્રજભક્ત સ્વામીજી સ્વરૂપના, એ કેટલા બધા પવિત્ર છે, કારણ કે પ્યારીજી સ્વરૂપ છે ને, પ્યારીજી સ્વરૂપ છે. માટે પરમદાસજી કે અતિ પવિત્ર પ્રિયા બહુવિલ સત. અહીં પ્રિયાજી પ્રભુને શું ખૂબ આનંદ કરાવી રહ્યા છે. અને એવો આનંદ કરાવે છે, એટલો બધો આનંદ કરાવે છે કે જે આનંદની સામે નિરખત મગન ભયો માર. મગન ભયો માર એટલે કામ, માર એટલે કામ કહેવાય. કામદેવ જ્યારે દેખે છે તો એનો કામદેવ નિરખત મગન, કામદેવ પણ એમાં એટલો લુપ્ત છે, મગન ભયો માર. અહીંયા કામદેવ પણ હારી જાય છે. પ્યારીજી એટલો બધો સુંદર આનંદ આપી રહ્યા છે. આ વ્રજભક્ત ઠાકોરજી એટલો બધો આનંદ આપે છે, એટલો બધો લાડ લડાવે છે, એટલો બધો પ્રેમની વર્ષા કરે છે કે ત્યાં કામ હારી જાય છે. આ પ્રકાર આ કીર્તનમાં દર્શન થાય છે. ત્યારે પરમદાસજી કે પવિત્ર કી માલા ગોકુળ કી નિજ નાર. આ બીજું કોઈ નથી. ગોકુળ કી નિજ નાર, નિજ કીધું પોતાની. નાર એટલે પ્યારીજીના સ્વરૂપો, એક નહીં અનેક સ્વરૂપો. શ્રીઅંગ સંબંધી જેટલા બી સ્વરૂપો છે એ સ્વરૂપોની વાત છે. અને એ પવિત્રની માલા, એ પવિત્ર જે છે એ આપણે આ ભાવથી જ ઠાકોરજીને અંગીકાર કરાય છે. મારા વાલા વૈષ્ણવો, આ પવિત્ર સ્થૂળ પવિત્ર નથી. એટલા માટે એની સુંદર અત્યાધિક ભાવનાઓ હૃદયમાં હોય. અને જ્યારે પવિત્ર સિદ્ધ કરીએ છીએ ત્યારે ભગવદ્ ગુણાનુવાદ હૃદયમાં ગુંજન ચાલતું હોય, એક વ્રજભક્તની યાદી આવે અને વ્રજભક્તની યાદીથી વ્રજભક્તોને અંગીકાર કરાય છે. અને જ્યારે અંગીકાર કરાય છે ત્યારે કે સખી અને યાદ દિવાવત રહ્યો, હે વાલી વ્રજભક્તો આપણે શ્રીકંઠમાં આરોહિત કરી અંગીકાર કરાવજો, મારા વાલાને પણ અમારી પણ યાદી આપજો, અમને પણ અંગીકાર કરે. એ આ ભાવનાઓ હૃદયમાં છે. જ્યારે ધરતી ઘડીએ 2 હાથમાં લઈ શ્રી મહાપ્રભુજીની કાનીથી શ્રી ઠાકોરજીના શ્રીકંઠમાં આરોહિત કરાય છે, ત્યારે આ વ્રજભક્ત કૃપા કરે આપણા પર કે અમારો પણ આ પ્રકારે અંગીકાર થાય. અને ચોક્કસપણે આ ભાવોથી પ્રભુને જ્યારે ધરીએ છીએ ત્યારે આપણો અંગીકાર થાય છે. એનો અનુભવ નથી થતો, એનો આનંદનો સ્વાદ નથી આવતો, એનો અનુભવ નથી થતો. બસ એ કમી છે, બાકી થાય છે. તો આ પવિત્રનો સુંદર ભાવાત્મક આપણે પ્રકારને સ્પર્શ કરે છે. આ પવિત્ર આ પ્રકારના છે. ત્યાર પછી આપણે મિશ્રી ભોગ આરોગાઈએ છીએ. હવે મિશ્રી શું છે? આપણે આચાર્ય ગુરુદેવને ત્યાં આગળ જઈએ છીએ, ત્યાં પણ પવિત્રો આપણે ધરાઈએ છીએ. તો એ પ્રકાર આપણે જે હજુ તો દ્વાદશીની વાત નથી કરી, પરંતુ દ્વાદશીના પ્રકારમાં આવે છે. પરંતુ અત્યારે તો આપણે એકાદશની મધ્યરાત્રિની આ લીલાને વાત કરી રહ્યા છીએ. ત્યાં મિશ્રી આરોગ આવે છે. મિશ્રી શબ્દ જ કેટલો સુંદર છે. મિશ્રી એટલે શું? કારણ કે મારા વ્રજભક્તો મારા ઠાકોરજીને સુખ દેવા, મારા ઠાકોરજીની સન્મુખતામાં જવા માટે, મારા પ્રભુ સાથે આનંદ કેલી લીલાથી મારા પ્રભુને રોમ રોમથી સુખ આપવા માટેના અનેકવિધ પ્રકારના મિસ કરે છે. પનઘટનું મિસ કરે, દહીં વેચવાનું મિસ કરે, ગોરસનું મિસ કરે, લાલાને શૃંગાર કરવા માટે નંદાલયનું મિસ કરે, અનેકવિધ પ્રકારના મિસ કરે છે. અને એ મિસ એટલા બધા વાલા છે, એટલા બધા મધુર લાગે. એટલે આ મિશ્રીનું મિસ કહેવાનો તાત્પર્ય એવું છે કે મારા વ્રજભક્તોને અનેકવિધ પ્રકારે જે મિસ કરે છે, કારણ કે પ્રભુને સુખ દેવાના ભાવ છે ને, પ્રભુને સુખ દેવાના ભાવનું જે મિસ છે એટલું તમને પ્રિય લાગે છે, એટલું મધુર લાગે છે. માટે મિશ્રી, કારણ કે મિશ્રી કેવી છે? મધુર છે. મિશ્રી મધુર રસનું ઘનીભૂત સ્વરૂપ છે. અને મિશ્રીનો બીજો બી એક સુંદર ભાવાર્થ આપણે પ્રગટ કરી શકાય છે. એટલું સુંદર દર્શન થાય કે મિસ વત્તા હરી બરાબર મિશ્રી. જે મિસ કરવાનું પ્રયોજન કરે છે તો કોણ કહે છે? એ મિસ વત્તા હરી એટલે સખી થાય. એ સખી સ્વરૂપ છે વ્રજભક્ત. એટલે સખી સ્વરૂપ છે વ્રજભક્ત જે છે એ મિશ્રી એ આગળ પવિત્રનું મિસ છે. પવિત્રનું તો મિસ છે. અને પવિત્રના મિશ્રી એ મધુરાધિપતિને પોતાની ભીતરના એક વ્રજભક્તની અહીં કોટાણ કોટી વ્રજભક્તો પોતાની ભીતરમાં રહેલું માધુર્યતા જે છે, જે મધુર રસ જે છે પોતાનો, એ મધુર રસ પ્રભુમાં પધરાવે છે. અને એક અનેક કોટાણું કોટી વ્રજભક્તોના ભીતરમાં બિરાજતો એ માધુર્યતાનો રસ છે એ પ્રભુમાં જ્યારે આરોહિત થાય છે, એ પધરાવે છે સમસ્ત વ્રજભક્તો. એ પધરાયા થકી મારા પ્રભુ કહેવાય છે મધુરાધિપતે અખિલમ મધુરમ. આપશ્રીનું રોમ રોમ એટલા માટે મધુર થઈ જાય છે કે આપશ્રી ભીતરમાં મારા એક અનેક કોટાણું કોટી વ્રજભક્તોનો પ્રેમ જે છે, જે શુદ્ધ સ્નેહ જે છે, એ
એ જે માધુર્યતા જે છે એ માધુર્યતાનો પ્રેમ આપનો પધરા માટે આપ નખથી શિખા સુધી માધુર્ય સ્વરૂપ છો. જેમ મધુમક્ષિકા અનેકવિધ પુષ્પ પરાગ જે ખેંચે, પુષ્પોમાંથી પરાગ લઈ અને એક જગ્યાએ એકત્રિત કરે અને એ મધપૂર્ણ જે બને છે અત્યધિક સુંદર અને એને જ મધમાખી જેમ લપેટી રહી છે, એમ મારા કોટાનું કોટી બ્રજભક્તો જે છે સમસ્ત દેવી જીવો એની ભીતરમાં વિરાટ નિતાંત વિશુદ્ધ સ્નેહ જે છે એ વિશુદ્ધ સ્નેહ મધુર છે. એ મધુર શબ્દ આપણો પધરાયા માટે આ મધુરાધિપતે અખિલમ મધુરમ અને પછી આપસીના સ્વરૂપને સતત હૃદયમાં ધારણ કરી સતત જેમ મધુમક્ષિકા જેમ ચીપકી રહી અમે આપસીના ચરણાને ચીપકી રહ્યા છીએ. તો એ મિશ્રી ભોગ સેવાકીય અનુસંધાન તો છે, પરંતુ ભાવ દર્શન હૃદયમાં કે વાલા આ મિશ્રી આરોગ્ય છે ને મિશ્રી બીજું કઈ નથી, આપ શ્રી માટે અમારા ભીતરમાં વિરાજતો જે માધુર્ય સ્નેહ છે એ માધુર્ય સ્નેહ આપને સમર્પિત કરી રહ્યા છે. આ ભાવ મિશ્રીનો છે. આ મિશ્રી આપણે ધરાય છે. આપણે પવિત્રાના દર્શન કર્યા, પવિત્રાની પૂર્વાર્ધી લીલાનું દર્શન કર્યા, હવે શ્રાવણ શ્યામલા પક્ષે એકાદશી મહાઋષિ સાક્ષાત ભગવતા પ્રવક્તા તત ઉચ્ચ આપ જ્યારે શ્રી મુકુંદ ચિંતામાજી નો પ્રાદુર્ભાવ થયો છે અને ગતિમંત્ર દ્વારા જે આપની આજ્ઞા કરી છે અને આજ્ઞા કરતાની સાથે શ્રી મહાપ્રભુજી પવિત્ર ધરાય છે, પરંતુ આગળ દ્વાદશી થઈ ગઈ છે અને દ્વાદશી શ્રી દમલાજી એમની પોડી રહ્યા છે. દમલા તને કચ્છ સુન્યો એ પ્રકારનો વાર્તાલાપ થઈ રહ્યો છે અને ત્યારે આપસે સ્નાન કરાવી ત્યારે નામ નિવેદન કરાવી આપસે પ્રથમ બ્રહ્મ સંબંધ આપી અને બ્રહ્મ સંબંધ આપ્યા થકી શ્રી દામોદરદાસ સરસાણીએ શ્રી મહાપ્રભુના શ્રીકાંડમાં એ પવિત્ર ધરાયું છે. આપણા સર્વ દેવી જીવોના પ્રતિનિધિત્વ કરી આપણા સર્વથી આપણા સર્વ સ્વરૂપેમાં આપસે અંગીકાર કરાયા છે અને અંગીકાર કરાયા થકી એ જ માધુર્ય રસ મિશ્રીના ભાવથી ત્યાં ભોગ ધરાવે છે. પછી મહાપ્રભુજી એટલા બધા પ્રસન્ન થયા છે, એટલા બધા પ્રસન્ન થયા છે. ત્યારે પ્રસન્ન થતા दमला और भक्त बहुत है पर मैं तेरे वश हूं. કારણ કે દામોદરદાસ હસનનું સ્વરૂપ એવું છે માટે સર્વ સિદ્ધાંતો પ્રગટ કર્યા, પરંતુ સર્વ સિદ્ધાંતો પુષ્ટિમાનું સર્વ રહસ્ય જે છે એ સિદ્ધાંત રહસ્ય ગ્રંથ આપસે એના દામોદરદાસ હસાણીને પઠાયો છે. આપસે આ દમલાજીની ભીતરમાં સમસ્ત પુષ્ટિમાર્ગનું રહસ્ય આપસે આરોહિત કરી કૃપા કરી છે. પુષ્ટિમાનનું સમસ્ત અને એ જ્યારે કરી છે ત્યારે શ્રાવણ શ્યામલા પક્ષે કરી અને સમસ્ત પ્રકાર કર્યો. પુષ્ટિમાનનો પ્રાદુર્ભાવ થયો છે. આપણા સર્વ દેવીજીના હૃદયમાં એ જય જયકાર છે. શ્રી મહાપ્રભુજી અનંત કૃપા વર્ષિત કરી દીધું છે કે આપણા માટે પુષ્ટિમાન પ્રગટ કર્યો. આપણા શ્રી ઠાકોરજી સાથે અંગીકાર કરવા માટેનો એક પદ આપી દીધો છે, એક માર્ગ આપ્યો છે, એ પ્રેમનો આપણને એ રસ્તી ધારા આપી દીધી છે. બસ એ ધારામાં આપણે તો બસ ખેંચીને જવાનું છે આ પ્રમેય કૃપા બળથી. કારણ અનુગ્રહ નિયામક માર્ગ છે આપણો માર્ગ છે. આપણે કેવું અન્ય મર્યાદા માર્ગમાં જીવ પ્રભુને સમર્પિત થાય. આપણે ત્યાં શરણાગતિનો માર્ગ છે. શરણગતિ નથી. મર્યાદા માર્ગમાં શ્રી ઠાકોરજી જે ભગવાન એ ભગવાનને શરણે જવું પડે છે, પરંતુ અહીંયા આગળ તો આપણે જવું નથી પડતું. પ્રભુ આપણાને ખેંચે છે, પ્રભુ વચને બંધાયા માટે શરણાગતિ છે. શરણગતિનો માર્ગ નથી, આ શરણાગતિનો માર્ગ છે કે પ્રભુએ આપણાને સામેથી કૃપા કરી અને ગતિમંત્રની આજ્ઞાથી એ વલ્લભ જેનો તમે હાથ સોંપશો એનું ક્યારેય છોડું નહીં અને એ પ્રકારની પ્રભુ સામેથી આપણને કર્ષિત કર્યા, આપણને ખેંચ્યા, આપણો અંગીકાર સામેથી પ્રમેય કૃપાથી કરે છે માટે શરણાગતિ છે, શરણગતિ નથી. મર્યાદામાં શરણગતિ હોય, જવું પડે, પ્રભુના ચરણો પખારવા પડે, પોતે શરણ દેવું પડે, ત્યાં જવું નથી પડતું. પ્રભુ ખેંચે છે કારણ કે જેટલા બી દૈવી જીવ હતા એને સામેથી શિવ વલ્લભ પોતે ઉગાડા ચરણાવીને ભૂતલ પરિભ્રમણ કરીને જ્યાં જે ખૂણામાં જીવ હતો સર્વ જીવોને પોતે પ્રભુના શરણમાં પ્રભુના અંગીકાર કરાયો છે. સામેથી જીવે પ્રયત્ન નથી કરવો પડે, સહજતાથી જીવ કર્ષિત થઈને વાર્તા સાહિત્યમાં જુઓ તમે 284 સહજ પોતે કર્ષિત થઈને સામેથી ગયા છે અને શ્રી વલ્લભે અંગીકાર કર્યો છે. શરણાગતિનો માર્ગ છે. ત્યાં દ્વાદશી છે, પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય થયું છે અને શ્રી દામોદરદાસ હર્ષાણીએ શ્રી મહાપ્રભુજીના શ્રીકંઠમાં આપસે પવિત્ર ધારણ કરે છે. એ જ ભાવથી આપણે આપણા ગુરુવર્ય આચાર્યવર્ય જે બિરાજ છે એ ગુરુવર્યને દ્વાદશીના દિવસે આપણે પવિત્ર સિદ્ધ કરેલું હોય છે. પવિત્રની ભાવના તો એની એ જ છે કારણ કે
શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજીમાં કોઈ ભેદ નથી. મારા આચાર્ય ગુરુવર્યો એ જ મારા સાક્ષાત શ્રી વલ્લભના સ્વરૂપ છે અને એ જ મારા વલ્લભ સાક્ષાત શ્રી ઠાકોરજીના સ્વરૂપ છે અને એ જ પવિત્રની ભાવનાથી એ જ ભાવ હૃદયમાં ભરી અને મારા વલ્લભના શ્રીખંડમાં એ મિશ્રી લઈ અને આપણે ભોગ ત્યાં શ્રી ગુરુદેવને આપણે પવિત્ર અંગીકાર કરાવીએ છીએ અને સામે મિશ્રી ભોગ આપણે આરોગાઈએ છીએ કે વાલા મિશ્રી નથી અમારા આપની પ્રત્યેનો જે સુંદર આપની કૃપાથી માધુર્ય પ્રેમ રસ છે વિશુદ્ધ એ આપને આરોગ્ય છે, એ સમર્પિત કરીએ છીએ. એ ભાવનાથી દ્વાદશીનો પર્વ આપણે ઉજવીએ છીએ. ઠીક છે, ત્યાર પછી રક્ષાબંધન પણ આવે છે. રક્ષાબંધનના ભાવ બી ઉત્તમ છે કારણ કે રક્ષાબંધનના મહાત્મ્ય પ્રકારના ભાવ આદિભૌતિક જગતમાં તો બહેન પોતાના ભાઈને રક્ષણ માટે બાંધે છે, પરંતુ यहाँ प्रकार आखा अलग છે. આપણા ત્યાં પુષ્ટિમાર્ગમાં राखी बांधत यशोदा मैया, यहाँ तो यशोदा मैया राखी बांधे. હું વિસ્તાર નહીં કરું, દીકરી જે સેજ કહી દઉં કારણ કે હિંડોળા ઉત્સવ થયો છે. 35 દિવસ સુધી યુગલ સ્વરૂપ ઝૂલ્યા છે, ત્યારે આનંદ વ્યાપી ગયો છે, હવે પૂર્ણ થવા આવ્યા છે અને હવે થયું કે હવે પૂર્ણ થઈ જશે તો હવે તો ઠાકોરજી પધારી જશે. હવે જે આનંદ અવસર ફરી ક્યારે મળશે? માટે બાંધો એમને રાખી, પ્રેમની દોરથી બાંધી દીધા છે. કે પ્રેમની દોર બે પ્રકારના ભાવનો પ્રકટ થાય છે. કારણ કે યશોદા એ તો મૈયા છે, પરંતુ અહીંયા આગળ યશોદા કોણ? કારણ કે યશ અપાવનાર જે છે એ યશોદા છે, મધ્યપાતીનો ભાવ છે. જે યશ અપાવે એને યશોદા કહેવાય. જસ અપાવવાની જશોદા છે. અને માટે કીર્તનો એ પ્રકારના કીર્તનો ભગવદીએ ગાન કર્યા છે કે રાખી બાંધત યશોદા મૈયા, એ મધ્યપાતી એ યુગલ સ્વરૂપે કે અમારા ભીતરનો જે પ્રેમ જે છે, અમારા જે ભીતરમાં જે આપસી માટે જે અનુરાગ જે છે, અમારા અનુરાગને વૃદ્ધિ કરજો. અમારે ક્યારેય પણ અમારા પ્રેમમાં ઓટ ન આવવા દેતો. એ પ્રકારના વચનબદ્ધતાથી અને પ્રભુને પોતાના પ્રેમના તાંતણામાં બાંધે છે. એ રાખી એ પ્રકારનો ભાવ છે. ઠીક છે, તો ઉત્સવ આવશે ત્યારે એને વિશેષ પ્રકારથી ભગવદીને યાદ કરી અને આપણે એનું ચરવણ કરવાનો પ્રયાસ કરીશું. પરંતુ અત્યારે પવિત્ર 11ની વાત કરી રહ્યા છીએ ત્યારે મારા વૈષ્ણવો, આપ સર્વ બજારમાંથી પવિત્રની આવશ્યકતા નથી. મારી ખાસ વિનંતી, અગર જો હૃદયના ભાવને ભરીને પ્રભુને સમર્પિત કરવા છે, સાચી દિશામાં સાચા ભાવથી પ્રભુને અગર જો ભાવને સમર્પિત કરવા છે, તો તમે ઘેર નિત્ય શુદ્ધ પવિત્રથી શુદ્ધ રીતે અમે જે કેવી પ્રકારથી હૃદયમાં અષ્ટાક્ષરનું રટન કરતા કરતા પવિત્રને સિદ્ધ કરો. 108 ગઠાણ એની આપતી હોય છે, પરંતુ અત્યારે આપણે જેટલી પણ થતી ભાવના થઈ છે 108 ગઠાણ. કેમ? એનો પણ સુંદર ભાવ છે કે મારા કાયની પુષ્ટિ જે વ્રજભક્તો જે છે એને દ્વાદશ અંગ જે છે એ દ્વાદશ અંગમાં નવધા ભક્તિ વિરાજે છે. દ્વાદશ અંગમાં નવધા ભક્તિ વિરાજે છે. એ 12 નવા 108 કે 12 અંગમાં નવધા ભક્તિ વિરાજે છે. દ્વાદશ અંગમાં કે અમારા 12 અંગની નવધા ભક્તિ આપને સમર્પિત કરીએ છીએ. અને અહીંયા પ્રભુ પણ અંગીકાર એ ભાવથી કરે છે કે ઠાકોરજીના દ્વાદશ જે અંગ છે એમાં નવ નિધિ વિરાજે છે. શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં નવ નિધિ વિરાજે છે. માટે 108 નો પ્રકાર થતો હોય છે, 108 નો ગઠાણનો પ્રકાર આવતો હોય છે. ઠીક છે, પુષ્ટિ માર્ગ છે, રસથી ભરેલો છે અને એક એવો મિશ્રીના સ્વરૂપનો માર્ગ છે, અને કોઈ બી દિશામાંથી તમે સ્વાદ લેશો એ મધુર જ નીકળવાનું છે. મધુરનો આસ્વાદ આપે છે. ચાહે શબ્દનો સ્થૂળ પ્રકાર ગમે તે હોય, પણ હૃદયના ભાવ જો સુંદર હશે તો પ્રત્યેક જગ્યાએથી એમાં સુંદર માધુર્યતાના દર્શન થતા હોય છે. માટે મારા પ્રિયજનો વૈષ્ણવો, આ ઉત્સવને ખૂબ હૃદયારૂઢ કરી શ્રી વલ્લભનો અનંત કોટી યાદ કરો. બને તો સર્વોત્તમના અત્યાધિક પાઠ કરો અને વલ્લભને યાદ કરો. શ્રી વલ્લભ, અગર શ્રી વલ્લભ પ્રગટ ન હોત તો રહત વસુંધરા સુધી. હે મારા પ્યારા, આપ ન પ્રાદુર્ભાવ થાય, આપ પ્રગટ ન થયા હોત, આ માર્ગનું ઉજાગર ન કર્યો હોત તો અમારા જેવા જીવનું શું થતું, અમારું શું થતું? અગર શ્રી વલ્લભ પ્રગટ ન હોત તો રહત વસુંધરા સુધી. એ નાતે શ્રી વલ્લભના કૃતજ્ઞતા તમે વ્યક્ત કરો કે વાલા આપની અનંત કૃપા છે અને આ કૃપા સદાય માટે અમારા હૃદયનું વર્ષન કરતા જ રહેશો. આપ જેવા બહોદાર કોઈ નથી. આપ જેમને પ્રેમ કરો છો, બસ આપ કૃપાનું દાન કરો કે અમે આપસીના ચનારણીને દ્રઢાશ્રય ક્યારેય અમારો ન છૂટે. આ પ્રકારની ભાવનાઓથી શ્રી વલ્લભને યાદ કરી પવિત્ર સિદ્ધ કરો. ઉત્સવો આવી રહ્યા છે, પ્રત્યેક ઉત્સવમાં સુંદર લીલાત્મક ભાવ ભર્યા છે. તાપ કૃષ્ણ આનંદ ઉજાગર કરો, તાપ કરો, તાપ કરવાનો માર્ગ છે. આ માર્ગ કેવળ તાપ કરવાનો છે. પ્રત્યેક ઉત્સવમાં તાપ થવો જોઈએ. આપણાને આપણે વિખૂટા પડી ગયા છે, એ લીલા નથી, વિખૂટા પડી ગયા છે બાલા વૈષ્ણવ, એનો તાપ થવો જોઈએ આપણાને. વલ્લભ પરિશ્રમ લીધો, ઠાકોરજી પરિશ્રમ લીધો છે
હવે હું નાથ આ હૃદયના ભાવને ઉજાગર કરી દો, અમને ઉજાગર કરી દો. એક તડપ, એક ચુંબન, બસ એ જ આ પવિત્ર 11 મિસથી સમસ્ત બાબુની કૃપાથી, શ્રી ઠાકોરજીની કૃપાથી, શ્રી અમનાજીની કૃપાથી જે કે હૃદયમાં ઉદ્ભવિત ભાવો થયા છે, સમસ્ત ભાવો શ્રી મારા વંદનના ચરણોમાં સમર્પિત કરી વિનવું છું. અસ્તુ.